અંકલેશ્વરમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં યોજાયેલી પદયાત્રામાં રેલી શરૂ થતાં જ અગ્રણી આગેવાનોની અટકાયત। લોકશાહી, ન્યાય અને સત્યના સમર્થનમાં અંકલેશ્વર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં યોજાયેલી પદયાત્રા અને સપોર્ટ રેલી દરમિયાન પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવતા વિસ્તારમાં ભારે ગરમાવો આવી ગયો હતો। પૂર્વ નિર્ધારિત આયોજન મુજબ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશનથી ભરૂચી નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સુધી આ ભવ્ય પદયાત્રા નીકળવાની હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકો રેલીમાં જોડાવા માટે એકઠા થયા હતા અને માહોલ સત્યની જીત નિશ્ચિત છેના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। જોકે કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા રેલીને રોકી દેવામાં આવી હતી અને અગ્રણી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી। આ અટકાયતના પગલે હાજર સમર્થકો અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આયોજકો અને કાર્યકર્તાઓએ આ પોલીસ કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢીને જણાવ્યું છે કે શાંતિપૂર્ણ રીતે યોજાનારી રેલીને રોકીને સત્યનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ન્યાય અને લોકશાહી માટેની આ લડત આગામી દિવસોમાં વધુ મજબૂત રીતે ચાલુ રહેશે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર। ગુજરાતના લોકપ્રિય ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ પર જે તાનાશાહી સરકારે જે ખોટા કેસો કરીને વારંવાર એમને જેલમાં કરવામાં આવે છે। ફક્ત 18 દિવસના બાળકને એને પણ સજા કરવામાં આવી છે। ત્યારે આ ભાજપ સરકાર હંમેશા તાનાશાહી કરી રહી છે। જ્યારે જે અન્યાય, શોષણ, અત્યાચાર હંમેશા ચૈતરભાઈ એમની વચ્ચે આગળ રહ્યા છે, લોકોના હક અધિકાર માટે લડી રહ્યા છે। ત્યારે જ્યારે નર્મદા જિલ્લો આખો ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી જીતી રહી છે અને તે ભાજપ સરકાર જોઈ શકી નથી। એના વિરુદ્ધ જ્યારે ચૈતરભાઈ પર આ ખોટા કેસો કરી રહ્યા છે અને એમની દબાણ કરવામાં આવી રહ્યું છે। આજે સમગ્ર આમ આદમી પાર્ટી અને અંકલેશ્વરના સામાજિક આગેવાનો દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, પણ ત્યાં પણ અમને પરમિશન છેલ્લા 3 દિવસથી માંગીએ છીએ, તે છતાંય પરમિશન આપવામાં નહીં આવી અને પોલીસ મૂકી દેવામાં આવી છે। ભાજપ સરકાર હંમેશા તાનાશાહી સાબિત થઈ રહ્યો છે અને વારંવાર આ લોકતંત્રની હત્યા કરી રહી છે। પણ અમને વિશ્વાસ છે માનનીય ચૈતરભાઈ અને નામદાર કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દ્વારા અમને જામીન અને કોર્ટનો સ્ટે આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।